માતાજીની કૃપા હોય ને ત્યારે 12 મહિને એક અવસર હારો થાય. એ તો દર રવિવાર થાય છે. કેટલી કૃપા છે, નહીં કૃપા? આ તો નવી જીવનમાં શરૂઆત જેને જેને કરી છે, જે નવા આવે છે દરેકના આશીર્વાદ એવા આલું છું કે હું જે બોલું છું, જે તમે સાંભળો છો એ તમારા જીવનમાં અમલ કરવાની શક્તિ પ્રદાન થાય એવા મારા મેલડીના આશીર્વાદ છે. દીકરા દીકરીઓ દરેકને કહીશ, આ પ્રવચન ખાલી દીકરાઓ માટે નહીં, દીકરીઓ માટે લાગુ પડે. સમજ્યા? દુનિયા ગમે તે કરતી હોય, તમારી જેઠાણી દેરાણી જે કરતી હોય, કોઈની નિંદા હોભરવાની નહીં, કોઈની નિંદા કરવાની નહીં. નિંદા થઈ જાય ભૂલથી તો કાલની ભૂલ જાણી કે એ માતા નિંદા થઈ ગઈ, માં માફ કરજે, એવી રોજ ઘડે ઘડે પ્રાર્થનાઓ કરશો ને તો થોડા ટાઈમ પછી તમારા મુખેથી કોઈની નિંદા નહીં કરવા દો, કે કોઈની નિંદા હાંભરવા નહીં દો. નિંદા તમે કરો નહીં પણ કોકની હાંભરો ને તોય અપરાધ છે. હા, શું ખોટું? કોકના વિશે કહેતું હોય પેલી તો આમ છે તેમ, ભાઈ મારા નહીં હાંભરો, મારી માતાએ ના પાડી, નહીં હાંભરવાનું. કોક ચડાવો ને તારા વિશે પેલી ઓમ કહેતી હતી, હાર ભલે ને કહેતી. આ તો દીકરીઓ તો કોક ચાવી આલે એટલે એ તરત આજે આવવા દે. આ નહીં હારું હતું. આ જિંદગી છે. તમારી ઉંમર 40-45 વર્ષ થઈ ગઈ હશે, 30 વર્ષ 35 વર્ષ, બરોબર? હવે રહ્યા છે એટલે ગણી નાખો. બાળપણ જતું રહી ખબર પડી, જવાની ધીરે ધીરે જતી રહી ખબર પડી. આ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી લીધો તમે. હવે 50-60 વર્ષ પછી તો ચયો રોગ આવશે શરીરમાં, શી ખબર? હું તો માતા એવી પ્રાર્થના કરું છું ક્યારે તમને કોઈ રોગ પીડા ના વેઠવી પડે.